જો બેગ આખું બધું આપણે ભર્યું હતું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને અત્યારે ઓલમોસ્ટ 7 વાગ્યા છે ને અમે જાશું જીમમાં. ઘણા ટાઈમ પછી આમ તો અમે 7 વાગ્યામાં ઉઠીને જીમમાં જઈ રહ્યા છીએ. ઓલમોસ્ટ 7:30 અમે જીમમાં પહોંચી જશું. બાકી તો રોજ શું અમે વાતો કરતા હોય કે વહેલા જશું આમ તેમ, પણ પહોંચતા 8:30 જેવું તો થઈ જ જાય જીમમાં. તો આજે મતલબ કે એક ટાસ્ક ઉપાડ્યું છે કે 7 વાગ્યા ઉઠીને 7:30 અમે જીમમાં પહોંચી જઈએ. ઉઠી તો ગયા છીએ હજી. હવે હું આમ તો જો મારી પાસે બહારનું વાતાવરણ બી બહુ મસ્ત છે. થોડી વાર આમ બાલ્કનીમાં ઊભું રહેવાનું બી અત્યારે સ્કોપ હોય. ઓલું તો ઉઠા જ મોડા હોય તો પછી તો શું કાંઈ ફટાફટ ડાયરેક્ટ ભાગવાનું જ થાય. અને યસ, જીમ પહેલાં હું મારું અને યસ જીમ પહેલાં આપણો નાસ્તો પહેરું કેળું આ બધું પ્રી વર્કઆઉટ, અને વર્કઆઉટ પછી તો ઓબ્વિયસલી પ્રોટીન પાવડર તો પીશું જ. તો ફટાફટ હાલો હવે જીમમાં નીકળી જઈએ. યસ, તો જીમ પતાવી દીધું છે ને, હવે પ્રોટીન પાવડરનો વારો. પ્રોટીન મસ્ત 7 વાગે છે અને જય મારા માટે ચા મૂકી રહ્યો છે. અને એના માટે ચા મૂકી રહ્યો છે, મારા માટે કોફી મૂકી રહ્યો છે. એટલે ચા ને કોફી બે મૂકે છે એમ. અને યસ, આ મારા પૌવા આવી ગયા છે. પૌવા આજ વખતે અમે અલગ જગ્યાએથી ટ્રાય કરી છે. હવે જોઈએ તો થોડુંક નાનું હોય. ફટાફટ નાસ્તો કરી લે ને પછી હજી મારે સલૂનમાં બી જવાનું છે. તો અમારું શૂટ ચાલી રહ્યું છે ને આમ જુઓ, હું બની ગઈ છું આજે નાની ડોટર, 2 ચોટીવાળી. એ જો આનાથી કામ વ્યવસ્થિત થતું નથી. રસ પીતા એટલે કઈ નીચે ડોળોય કરા રસ. બોલો લ્યો યાર, તું સરખી રીતે કંઈક મારી સેવા પૂજા કર. મને રસ, શૂટિંગ હું કરું છું ને, મને રસ આપવાની બદલે ઈ પોતે પીવે છે. મારો તો ગ્લાસ નથી લઈ આવ્યો. પોતું લઈ આવ, ગ્લાસ લઈ આવ, પછી મને રસ આપ. આ મારું હથિયાર અને આ હથિયારદાર. આ મારો રસ આવ્યો. હવે એમાં વચ્ચે છે ને બરફ ના. ઓકે, એક્સપ્લેનેશન એમ ને હરવેદવાની લઈ લેશો. વાહ વાહ, અતિ સુંદર, અતિ સ્વાદિષ્ટ. ફાઇનલી શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને. જો બેગ આખું બધું આપણે ભર્યું હતું, સ્કૂલે જવાનું હતું એવું આખું શૂટ હતું. અને સૌથી મેઇન વસ્તુ આ ભૂંગળા આપણે જેમ પડી આમ કરીને ઉભા રહો, તમને કરી દઉં બતાવું. વાહ વાહ. આમ તો આપણે જીમમાં જતા હોય તો ન ખવાય, પણ આવું ક્યારેક કર્યું હોય તો એમ થાય કે ખાઈ લઈ. આ તો બધી નાનપણની યાદો છે. અત્યારે એવું લાગે કે મગજ સાવ એક્ટિવ જ નથી. મતલબ કે જંગ ન લાગી ગયો હોય આખું મગજ ઉપર, એનર્જી ઉપર. તો મને એવો વિચાર આવ્યો કે મગજને ફ્રેશ કરવા હું ખાલી સુડુકુ રમી લઉં. તો સુડુકુમાં મતલબ કે હજી તો 4-5 અક્ષર લખ્યા, ત્યાં તો મતલબ કે નાની મોટી ભૂલાઈ કરી નાખી. અને પાછું સુડુકુ મને ડાયરેક્ટ આમ જોવો ને તો આ પેનથી કરવું જ ગમે. તો જો અહીંયા ભૂલ પડી ગઈ, અહીંયા ભૂલ પડી ગઈ. અને પેનથી કરવું એટલે ડાયરેક્ટ 2 ભૂલ પડે એટલે એ આખું બધું ગોટાળે જ ચડી જાય. તો આમાંય મગજ નથી હાલતો મારો. એક અજીબ થઈ ગયું મારો અત્યારે મગજ. વિચારું કે ભાઈ મગજને આમ ખોલવા માટે, મેં તો એવું જ વિચાર્યું હતું કે આ મગજને ખોલવા માટે હું કાંઈક સુડુકુ રમીશ ને તો મગજ મારો ખુલી જશે. પણ ના, એ નથી એનું ખુલ્લો. આમાં મતલબ કે ભૂલ પડી ગઈ. હવે બીજું ન્યૂઝપેપર લઈ આવીશ ને એમાં સુડુકુ ખોલીશ. પણ કરશું સાચું કંઈક.
જો અમારા સાહેબે ચાનો કપાઈ એમનેમ અહીંયા ટેબલ ઉપર રાખી દીધો તો એ બધું હવે મૂકી દઉં. બેન કુકિંગ કરીને જતા રહ્યા છે. આજે જમવામાં ચોળીની સબ્જી બનાવી છે. સી ગરમ છે અને સાથે રોટી, પાપડ શેકા છે, કાકડી પર સબ્જી રોટી બની ગઈ. અને મારા ખ્યાલથી આજે કાકડી નહીં હોય ફ્રીજમાં કે શું થયું. કાકડી મેં આપી નહોતી, કદાચ એટલે નહોતી સુધારી કે શું છે. કાકડી પડી તો હતી પણ હવે યસ છે. તો જય આજે ભૂલી ગયા છે. તો જય આજે કાચી કેરી મારે પૂરી થઈ ગઈ તો લેવા ગયો છે. તો હવે કાચી કેરી લઈ આવશે એટલે હું કાચી કેરીને કાકડીને બધું સુધારી નાખીશ. બસ પછી તો આજનો દિવસ હવે આમ જોઈએ તો એક એડનું શૂટિંગ પતાવ્યું પછી કાંઈ જ નથી કર્યું. એટલે બહુ જાજો એવું થાય કે સમટાઈમ્સ તમે ક્યારેક આઈડિયાઝ એન્ડ ઓલ બધું ગોતતા હોય ને તો મગજમાં કંઈ થોટ જ ના આવે. મતલબ સાવ બ્લેન્ક થઈ ગયું હોય એવું લાગે કે ભાઈ હા શું કેમ આઈડિયા નથી આવતો, શું કરવું. એવું બી હોય કે એવું નથી કે આજે નથી આવતો તો કાંઈ કરશું નહીં. મતલબ કાલે વિચારેલું હોય કે ઓકે આ વસ્તુ કાલે કરશું, આ આઈડિયાઝ છે તો એ શૂટ કરવાની પણ ઈચ્છા ન થાય. એ ટાઈપનું થોડુંક મતલબ મગજમાં મને કંટાળો ભરાઈ ગયો છે. ખબર નહીં શું થઈ ગયું છે. તો એવું કાંઈ ઈચ્છા જ નથી થતી. જો કામમાં બધા વાસણોમાં ભરું છું જે વધારાના છે એ. તો યસ આ બધો હાલ છે. અને હજી તો મેં કપડાં ધોવામાં નાખ્યા હતા. ગેસ ધોવાઈ ગયા છે એટલે હજી કપડાં સૂકવવાના છે. વાસણ તો આજ મેં ગોઠવી દીધા હતા એટલે કપડાં તો સૂકવીશ ને તો પછી કાલે જીમમાં જવાના. કેમ કે 2 દિવસથી મેં કપડાં નથી ધોયા તો આજે ધોવામાં નાખ્યા એટલે કાલે જીમમાં જવા માટે સુકાઈ જશે તો સવારે પહેરીને જઈશ ને હું. એટલે કપડાં સૂકવી દઉં. અને હજી એક એડિટિંગ બી બાકી છે તો આ બધું પતાવું. કંઈક તો કરવું પડશે ને. તો યસ ગાઈઝ આપણે આપણો આ બધો તામઝામ ઉપાડીને મોબાઈલ ને પાવર બેંક ને કાર્ડ રીડર ને બધું લઈને આજે રૂમમાં આવી ગયા છીએ હવે. અને એવું છે કે સવારે જીમ માટે ઓલમોસ્ટ અમે આજે બી 7 વાગે ઉઠી ગયા હતા. અને હજી કાલે એવો ટાર્ગેટ છે કે થોડુંક હજી વહેલું ઉઠીને વહેલા જીમમાં જઈ શકીએ તો સારું. તો શું ટાઈમે જલ્દી ફ્રી થઈ જાય ને પાછું જલ્દી બેક ટુ વર્ક. જો કે આજે કંઈ એવું બધું વર્ક થયું નથી પણ યસ કાલના દિવસમાં થોડુંક વધારે વર્ક એન્ડ ઓલ બધું કરશું એટલે. અને હા એક મને મારો આઈસ્ક્રીમ નીંદર આવવાની યાસ તો મને મારો આઈસ્ક્રીમ આજે બી નથી મળ્યો. તો આજે હું કિટકેટથી જ કામ ચલાવું છું. એવી ટાઈમ હતી નહીં મને પણ ખબર નહીં પડી ગઈ ટેવ આવી કે એકાદી સ્પૂન આઈસ્ક્રીમ ખાવ ચોકલેટ ખાવ કે એવું કંઈ. તો યસ ગાઈઝ હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ગાઈઝ.